બળતામાં ઘી હોમાય એમ કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં પોતાની સખી મિત્ર મંડળ સાથે સોનીસ કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગરબા રમાડાયા હતા. ભાન ભૂલેલા પાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગેરે ગીત પર નૃત્ય કર્યું હતું. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડભોઈ પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા યોજાયેલ કિટી પાર્ટી તેઓના મોબાઈલ સ્ટેટસ પર મૂકવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક ન થઈ શક્યો. ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં જ વહીવટી મંજૂરી વિના કિટી પાર્ટી યોજી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતે તેઓને પૂછવા માટે પ્રથમવાર મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. વારંવાર 2 ફોન કરવા છતાં પણ રિપ્લાય આપ્યા નથી. મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનો બિસ્માર રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે પાલિકાના કારોબારી ચેરમેનની કિટી પાર્ટીએ ચકચાર જગાવી છે. નગરજનોમાં ચર્ચા છે કે કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ વહીવટી મંજૂરી લીધી કે પછી મનમાની કરી. નગરમાં પાલિકાના રેડિયાળ વહીવટ સાથે મહિલાઓને ઘણી તકલીફ પડે છે, ત્યારે મહિલાઓનો લોક દરબાર યોજીને તેઓની સમસ્યા સાંભળવાનું, તેનું નિરાકરણ લાવવા તરફ ધ્યાન આપે તો નવીન પટાંગણમાં કંઈક નવું જોવા મળ્યું હોત. પણ આ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, ત્યારે આ બનાવને લઈને જાગૃત નાગરિકો પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરવાનું મન બતાવી ચૂક્યા છે. રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.